નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન। તો અહીં આપણે દરેક વિડીયોમાં દરેક પાઠનું સોલ્યુશન જોવાના છીએ। તો આજે પાઠ નંબર 1 કવિતા છે વૈષ્ણવજન નરસિંહ મહેતા। તો તે સંપૂર્ણ તેનું સોલ્યુશન જોવાના છીએ। અને હજુ સુધી તમે આ ચેનલમાં નવા હો તો ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો। તો ચલો શરૂ કરીએ। તો અહીં વિભાગ બી છે, એક વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકના 1 ગુણવાળા પ્રશ્નો છે અહીં આપેલા છે, જેનું અહીં સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે। નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? તો નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું। આવા દરેક પ્રશ્નો અહીં આપેલા છે, તે આપ જોઈ શકો છો। અહીં ટોટલ 12 પ્રશ્નો છે। પછી આગળનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો 3-4 વાક્યોમાં જવાબ આપો। નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? અને બીજો પ્રશ્ન છે, કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર શા માટે ગણે છે? ત્રીજો પ્રશ્ન છે, કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? આ બધા જ પ્રશ્નોનું અહીં સોલ્યુશન સંપૂર્ણ આપેલું છે, જે આપ જોઈ શકો છો। અને પછી છે, નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો। તો અહીં ભાવાર્થ પણ આપેલો છે, જવાબ આપ જોઈ શકો। પછી 10-12 વાક્યમાં મુદ્દાસર લખો, તે પ્રશ્ન 4 ગુણનો છે। અહીં નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં લખવાનો છે, તે આપ તેનો જવાબ અહીં જોઈ શકો છો। હવે આપણે વિભાગ સી શરૂ કરીએ, વ્યાકરણ વિભાગ। તો વ્યાકરણ વિભાગમાં પહેલું છે જોડણી કે દ્રષ્ટિ। તો દ્રષ્ટિની સાચી જોડણી આપ જોઈ શકો છો, જીહવા। અને પછી છે સંધિ, સાચી સંધિ જોડો, વી વત્તા આપ તો વ્યાપ, અને નિશ વત્તા ચલ તો નિશ્ચલ। સંધિ છોડો, નિર્મળ તો નીર વત્તા મળ, તે જોઈ શકો છો। પછી આગળ આપેલું છે કે નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો। તો વૈષ્ણવજનનો કયો સમાસ થશે? કર્મધારય, ને પરધન તત્પુરુષ, નિર્મળ બહુવ્રીહી, અને કામ અને ક્રોધ એટલે દ્વંદ સમાસ। પછી જે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો। તો લોભીમાં પરપ્રત્યય, ઉપકારમાં પૂર્વ પ્રત્યય, પરાઈમાં પરપ્રત્યય, અને નિર્મળમાં પૂર્વ પ્રત્યય છે। બીજો છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપ। પછી છે નીચેના સમાનાર્થી શબ્દો લખો। તો નિંદા, તો નિંદા શું? વગોવણી, કપટ, છળ પ્રપંચ। અને પછી વૈરાગ્ય એટલે અનાસક્તિ, અને ઉપકાર એટલે કલ્યાણ। પછી સંજ્ઞાનો પ્રકાર જણાવો। તો વૈષ્ણવજન થશે જાતિવાચક, અને તૃષ્ણા થશે ભાવવાચક સંજ્ઞા। અને આગળ છે લોક થશે સમૂહવાચક, અને તીરથ જાતિવાચક। પછી જે નીચેની પંક્તિમાં અલંકારનો પ્રકાર લખો। તો અહીં અલંકારનો પ્રકાર થશે અંત્યાનુપ્રાસ અલંકાર। પછી રૂઢિપ્રયોગનો અર્થ આપો। તાળી લાગવી એટલે લગ્ની લાગવી। 71 કુળ તારવા એટલે બધા વડવાઓ પૂર્વજોનો ઉદ્ધાર કરવો। પછી આગળ છે શબ્દ સમૂહ લખો। શબ્દ સમૂહમાં છે પહેલો, લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ। તો શું થશે? વણલોભી। ને પછી જે સૌની તરફ જોનાર સમદ્રષ્ટિ, સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ એટલે સમદ્રષ્ટિ। પછી જે સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોય તો વૈરાગ્ય। એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય તો તીરથ। પછી અહીં વિરુદ્ધાર્થી શબ્દ આપેલ છે, પરાઈ તો પોતે કે નિંદા, વખાણ, નિર્મળ, મલિન, દ્રઢ, ઢીલું, અસત્ય, સત્ય, વણલોભી, લોભી। અને પછી શબ્દોનો અર્થ આપો। તો શબ્દોનો અહીં અર્થ આપવાનો છે, નીચેના શબ્દોનું શિષ્ટ રૂપ લખો। તોય તો પણ, કાસ્ત કાછડી, ભણે કહે, આણે લાવે, આ ઝાલે પકડે, કેની એટલે કોઈની થશે। અને પછી જે વિશેષણ શોધી લખો। તો અહીં વિશેષણ 71 સંખ્યાવાચક છે, અને ક્રિયા વિશેષણ શોધી લખો। તો ક્રિયા વિશેષણ 9 જે અભિગમવાચક છે। ને પછી જે નીચેના ધ્વનિ છૂટા પાડો। નીચેના શબ્દોને ધ્વનિ છૂટા પાડો। તો ધ્વનિમાં પહેલું જ છે દ્રષ્ટિ। તો અહીં દ્રષ્ટિનો ધ્વનિ આપ જોઈ શકો છો, દ વત્તા રૂ વત્તા સ વત્તા ટ ઈ। પછી તૃષ્ણા અને વૈષ્ણવની
જોડણી જોઈ શકો છો, છૂટી પાડેલા ધ્વનિ ઘટકું. તો આ તો આપણે પાઠ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જે આપણે જોઈ ગયા. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તેને પણ ફાયદો થાય. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી, તેમાં જોડાવા વિનંતી. અને તેમાં દરેક વિડીયોની લિંક તમને ઝડપથી મળી રહેશે. થેન્ક યુ.